अरे लाव आवडा લેતો હોય તો ગયો છું પણ લાવ ઘરેથી બધું રોટલો લાવ્યો છું અહીંયા બેસે આ મારા કાકા તનીનું નામ લઈ અને બધું રોટલો ખાઈ લઉં અને લાવ આ કાકા તનીના નામના હું ભજન પણ ખાઈ લઉં अरे भाई जय सिया राम अरे वाह आ ओला अंदर મને સાનો સાદ સંભળાઈ રહ્યો છે મને લાગે છે કે વગડાની અંદર આ અજાણ્યો સાધુનો ભૂલો કર્યો તેમ લાગે છે તો લાવ જઈને રસ્તો બતાવું अरे साधु महात्मा जय सिया राम भाई अरे साधु महात्मा आ वनवगराની અંદર તમે કેમ ભૂલા પડ્યા છો અરે ભાઈ આ વનવગરાની અંદર હું ફરતા ફરતા આવ્યો છું મને બહુ ભૂખ લાગી છે કઈ ખાવાનું હોય તો થોડું ઘણું મને ખાવાનું આપો ભાઈ અરે સાધુ મહાત્મા ઘરેથી બધું લોકો લાવ્યો હતો અહીંયા બેઠા આ ઠાકર તનીનું નામ લે મેં હમણાં ખાઈ લીધું મહાત્મા હું તમને બધું રોટલો ક્યાંથી લઈ આવું અરે ભાઈ જો તમારી પાસે રોટલો ના હોય તો જે સામે વડલા નીચે કાબરી બકરી ચલી રહી છે તે બકરીના વટરમાં મને દૂધ દેખાય છે તો થોડું ઘણું દૂધ આપો દૂધ પી અને હું મારી ભૂખ મટાડીશ અરે સાધુ મહાત્મા આમ તમે દાદા નહીં બનો સાધુ મહાત્મા આ હરજી પાટેના બકરા બધા બાકરિયા છે દૂધ નહીં આપે મહાત્મા દૂધ નહીં આપે અરે ભાઈ તમે ત્યાં જાઓ અને કાબરી બકરીના ઓટરમાં મને દૂધ દેખાય છે ત્યાં જઈ તમે દૂધ આપો દૂધ પી હું મારી ભૂખ મટાડીશ ભાઈ ભૂખ મટાડીશ નહીં સાધુ મહાત્મા આ મારા બકરા બધા બાકરિયા છે દૂધ નહીં આપે તમે મારી વાત માની જાઓ મહાત્મા દૂધ નહીં આપે અરે ભાઈ તમે મારી ઉપર વિશ્વાસ રાખો જાઓ તમે ત્યાં જઈ અને તે બકરીના ઓટરમાંથી દૂધ નીકળશે અને દૂધ આપો મને મારી ભૂખ મટાડી તો લો ભાઈ આ કરો અરે લાવ આ સાધુનો માને તેમ નથી તો આના ભગવાન ભેટ ઉપર વિશ્વાસ કરે અને લાવ જઈને જોવું તો કરો કે મારું કયું કાકાનું પગલું બાકરિયું છે ને કઈ દુધાળું છે તો લાવ મને જઈને જોવા હે બકરા દે હરા બાતે હરા દે
વાહ, આ તો ખરેખર કોઈ ચમત્કાર થઈ ગયો. હરથી પાટીના પાટડિયા બકરા સાધુ મહાત્માએ દુધાયા છે. તો લાવ જઈને પરિચય તો કરું કે સાધુ મહાત્મા આટલો ચમત્કાર કર્યો ક્યાંથી. અરે સાધુ મહાત્મા, લો આ પાટડિયા બકરાનું દૂધ. અરે ભાઈ, આ દૂધ થોડું વધ્યું છે, તે દૂધ તમે પીવો ભાઈ. અરે નહીં સાધુ મહાત્મા, આ પાટડિયા બકરાનું દૂધ જો પી જવાય તો મૃત્યુ પમાય મહાત્મા, મૃત્યુ પમાય. અરે ભાઈ, જે દૂધ મેં પીધું મને કશું ના થયું તો તમને શું થવાનું છે ભાઈ? મારા ઉપર વિશ્વાસ રાખો અને વિશ્વાસ રાખી તમે આ દૂધ પી જાઓ ભાઈ. અરે વાહ, આ તો ખરેખર કોઈ ચમત્કાર છે. અરે ભાઈ, મને ભૂખ લાગી હતી અને તમે દૂધ પાઈ અને મારી ભૂખ મટાડી. અરે ભાઈ, હવે મને બહુ તરસ લાગી છે. સામે જે વાવણી અને જે કૂવો દેખાય છે તે કૂવાની અંદરથી તમે આ પાણી જઈને લઈ આવો અને મને થોડું પાણી પાઓ એટલે મારી તરસ મટશે. અરે સાધુ મહાત્મા, આવી વારંવાર અઠો કરવાની જીદો કરવાની તમે છોડી દો. ઘરેથી વટકો રોટલો લાવ્યો હતો, એટલો રોટલો કે તમને ખવડાયો છે. આ પાટડિયા બકરામાંથી દૂધ ઉત્પન્ન થયું કે તમને પીવડાયું છે, પણ પાણીની જીદ તો તમે છોડી દો મહાત્મા. દૂર સુધી અહીંયા કોઈ ટીપું પાણી પણ મેં જોયું નથી, તો હું પાણી ક્યાંથી લઈ આપીશ. અરે ભાઈ, સામે જે બગલા ઊંઘી રહ્યા છે એ જગ્યા ઉપર અમને પાણી દેખાય છે. ત્યાં જઈ તમે પાણી લાવો અને પાણી પી હું મારી તરસ મટાડી, દૂધ પાઈ તમે મારી ભૂખ મટાડી. અરે ભાઈ, મારા પર વિશ્વાસ રાખો અને સામેથી પાણી લઈને લઈ જાઓ ભાઈ. અરે લાવ, આ સાધુઓનો વકીલો લાગે છે, આમની હદ મારે પૂરી કરવી પડશે. તો લાવ જઈને જોવું તો ખરો કે પાણી છે કે ખાલી સરોવર ખાલી દેખાય છે. હે પાડે પરવા હાલ્યા પાટે હરાજે, પાડે પરવા હાલ્યા રે લો, પાડે પરવા હાલ્યા પાટે હરાજે, પાડે પરવા હાલ્યા રે લો, આયે લાવન પાટે હરાજે, આયે લાવન અરે વાહ, આ તો ખરેખર કોઈ ચમત્કાર થઈ ગયો. આ સાધુ મહાત્માએ આ વડવડાની સૂકી નદીઓ ભરાઈ છે. ખરેખર આ ચમત્કારી લાગે છે. તો લાવ જઈને આમનો પરિચય તો કરી જોવું કે સાધુ મહાત્માને પાણી તો પાઈ એમને આતરી કાઢી પછી આમનો પરિચય કરો. અરે સાધુ મહાત્મા, લો આ પાણીનો કટોરો. અરે ભાઈ, મને ભૂખ લાગવાથી તમે દૂધ પાઈ અને મારી ભૂખ મટાડી. મને બહુ તરસ લાગી હતી, તમે પાણી પાયું અને મારી તરસ મટાડી. અરે ભાઈ, હવે હું જાઉં છું ભાઈ. જય સિયારામ, જય સિયારામ. અરે સાધુ મહાત્મા, રોકાઈ જાઓ. આ હરજી પાટીના પાટડિયા બકરા તમે દુધાયા છે. આ સૂકા રણની અંદર પાણી તમે ઉભરાયું છે. ખરેખર તમે કોઈ મહાન પુરુષ લાગો છો. તમારું અસલી સ્વરૂપ મને બતાવતા જાઓ મહાત્મા. અરે ભાઈ, હું સાધુ મહાત્મા અને ફકીર આદમી છું. આ જંગલમાં આવ્યો હતો, મને ભૂખ લાગી હતી, તમે દૂધ પાયું અને મને પાણી પાઈ, તમે તરસ મટાડી. અરે ભાઈ, હું તો એક ફરતો મહાત્મા માણસ છું ભાઈ. હું જાઉં છું ભાઈ, આજે અહીં અને કાલે બીજી કઈ. અરે સાધુ મહાત્મા, આ હરજી પાટીના પાટડિયા બકરા તમે દુધાયા છે. મેં તમને દૂધ પાયું છે ને મહાત્મા. ખરેખર તમે મારી વાત માની જાઓ. તમારું અસલી સ્વરૂપ તો મને બતાવતા જાઓ મહાત્મા, બતાવતા જાઓ. અરે ભાઈ, તમારે મારું જો અસલી સ્વરૂપ જોવું હોય
તો તમારે 5 મિનિટ માટે અવળા ફરી અને તમારે ઊભું રહેવું પડશે. અરે ભાઈ, તમે અને હું બંને ભાઈ અજાણી વ્યક્તિ છીએ. મેં તમારો પરિચય પૂછ્યો નથી. અરે ભાઈ, જો મારો પરિચય તમારે લેવો હોય તો તમે 5 મિનિટ માટે અવળા ભરો, હું મારો પરિચય બતાવું. અરે સાધુ મહાત્મા, આમ તો આ ગામના બધાય લોકો મને હરિયો કહીને બોલાવે છે મહાત્મા, પણ આમ હરજી પાટી એવું મારું નામ છે મહાત્મા. હરજી પાટી એવું મારું નામ છે. અરે ભાઈ, તમને આ ગામના લોકો હરિયો કહીને બોલાવતા હશે અને હરજી ભાટી તમારું નામ હશે. અરે ભાઈ, જેવું તમારું નામ છે એવા તમારા ગુણ છે ભાઈ હરજી. અરે ભાઈ, મારો પરિચય તમારે જાણવો હોય તો તમે 5 મિનિટ માટે અવળા ફરી અને તમે ઊભા રહો, હું મારો તમને પરિચય જરૂરથી બતાવીશ, જરૂર બતાવીશ. અરે સાધુ મહાત્મા, તમે કહો છો એટલા માટે હું ફરીને તો જોઉં, પણ એક વાતની ચિંતા છે મહાત્મા. કઈ વાત છે? કે આ વડવગડાની અંદર તમે અજાણ્યા છો, મારા ગેટા બકરા લઈને બાકી જાશો તો હરજી માટેનું ગુજરાન હું કેવી રીતના ચલાવીશ મહાત્મા, કેવી રીતના ચલાવીશ? અરે ભાઈ હરજી, મારી પર તમે વિશ્વાસ રાખજો. મારો પરિચય તમારે જો જાણવો જ હોય તો 5 મિનિટ માટે તમારે મૌન ધારણ કરી અને અવળા ફરી તમારે ઊભું રહેવું પડશે. હું મારો જરૂરથી પરિચય બતાવીશ. સારું મહાત્મા. તો 5 મિનિટ માટે અવળા ફરો. અરે રામ, આ અજાણ્યા સાધુએ મને કહીને કહ્યું છે કે હરજી પાટી તમે અવળું પડી જાઓ, મારું અસલી સ્વરૂપ તમને બતાવું છું તો લાભ. હું અવળું તો પડી જાઉં છું, પણ હરજી પાટીને એક વાતની હજી ચિંતા છે કે અજાણ્યો સાધુ મારા કેટલા બકરા લઈને બાકી જાશે તો મારું ગુજરાન હું કેવી રીતના ચલાવીશ? તમે લાવ, હું અવળું પડીને જોઉં અને આના પર વિશ્વાસ રાખી જોઉં ને લાવા મારા હરિના મારા ઠાકર કડીના 2 ભજન પણ ગાઈ લઉં. હે સાધુ મેરો સંગત ના ટુકડો મેરે લાલ तेरे दिल में रखतो लागी रे विरागी रामा तेरे में ते जागी रे ये रंगड़ो ना तोड़ो मेरे लाल मेरे दिल माता
તો આખરે રાગે રામા જોડે મેં તો જાગે હરે રામ આ અજાણ્યા સાંભળો મને કહીને તો ગયો છે પણ હજી સુધી મને વિશ્વાસ નથી આવતો કે મારા ઘેટા બકરા લઈને જો બાકી તો ગયો હશે તો હરની બાકીને શું થશે પણ લાવ એને કહ્યું હતું કે હરની બાકી અવરું કરો તો લાવ જરા હું અવરું કરીને તો જોઉં અરે વાહ આ તો મારું દ્વારિકાનો નાથ છે પ્રભુ અરે મહાત્મા આવો વગરની અંદર તમે આવ્યા પ્રભુ અરે ભાઈ હું પોકળગઢ રાજા અજમલજીને વચન આપ્યું છે તો વચન નિભાવવા માટે હું આ દ્વારકા છોડી અને 5 વર્ષનો બાળક બની અને મહેલની અંદર ખૂબ પગલાં પાડવા માટે અને અજમેર રાજાના ઓડિયા મેળા વાગવા માટે હું પોકળગઢ જાઉં છું ભાઈ પોકળગઢ અરે પ્રભુ જાણતા અજાણતા તમે મને માફ કરી દેજો પ્રભુ તમે મને માફ કરી દેજો અરે ભાઈ ભક્તોના આધીન છે અમે ભાઈ અરે ભાઈ ભક્ત કદી ભૂલ કરતા નથી ભક્તની ભૂલ ભગવાન સુધારી શકે છે અરે ભાઈ હરજી હું પોકળગઢ રાજા અજમલજીને ત્યાં 5 વર્ષનો બાળક બની અને રણછોડમાંથી રામદેવ એવું નામ કરવા માટે હું પોકળગઢ જાઉં છું ભાઈ પોકળગઢ જાઉં છું અરે પ્રભુ આ ઓળખની અંદર તમે આવી તો ગયા છો ને મારા નાથ પણ અહીંયા થોડે આ હરકી બાટીની ઝૂંપડી છે પ્રભુ આજે તમારે મારી હરકી બાટીની ઝૂંપડી આપવું પડશે મારા નાથ આજે આપવું પડશે અને ભાઈ અત્યારે તો હું રાજા અજમલજીને વચન આપ્યું છે અને તેમને ત્યાં વોજિયા મેળા ભાગવા માટે પોકળગઢ જાઉં છું ભાઈ બીજી કઈક વખત તારી ઝૂંપડીએ હું જરૂરથી આવીશ ભાઈ જરૂરથી આવીશ ના પ્રભુ આજે ને આજે તમારે મારી ઝૂંપડી આવવું પડશે મારા નાથ આ હરકી બાટીના બહુ છે મારા નાથ આજે મારી ઝૂંપડી આવી મારી ઝૂંપડી પાવન કરો મારા નાથ પાવન કરો અરે ભાઈ હરજી તમે જીદ શા માટે કરો છો બીજી કઈક વખત જરૂરથી તારી ઝૂંપડીએ હું પધારીશ જરૂરથી હું તારી ઝૂંપડીએ પધારીશ અત્યારે પોકળગઢના રાજા અજમલજી મારી વાટ જોતા હશે અને આજે છઠ્ઠીના દિવસે મારે તેમની ત્યાં કુમકુમના પગલા પાડી અને રામદેવ એવું નામ કરવા માટે હું પોકળગઢ જાઉં છું ભાઈ પોકળગઢ જાઉં છું અરે પ્રભુ આજે હરકી બાટીની જીત છે મારા નાથ મારી ઝૂંપડી આવો મારા નાથ મારી ઝૂંપડી આવતો તો મારા હાથ રોટલા બનાવીને તમને ખવડાવીશ પ્રભુ પણ મારી ઝૂંપડી આવો મારા નાથ તમે આવો અરે ભગત હરજી તમે જીદ કરો છો તો ભાઈ હરજી ચાલ હું તારી ઝૂંપડીએ આવું છું તારી ઝૂંપડી કેટલા સુધી દૂર છે અને કેટલા સુધી આગી છે તો ચાલ હરજી તારી ઝૂંપડીએ હું જરૂરથી આવું છું હે આવો તો યાદ લે અરે રામા મારી ઝૂંપડીએ આવો તો યાદ લે અરે રામા મારે ઝૂંપડીએ આવો તો યાદ લે અરે રામા મારે ઝૂંપડીએ આવો તો યાદ લે અરે રામા મારે ઝૂંપડીએ
પાડીએ આવો તો યાદ રે યાદ અરે રમા મારે પાડીએ આવો તો આદરામાં બેટીએ વધાવજો આવો તો યાદવાલા ધોતીએ વધાવજો મોટી કરજો પરણા અરે રમા મારી પાડીએ મોટે મોટે કરજો અરે મારે પાડીએ આવો ના યાદ રે અરે રમા મારી પાડીએ આવો તો યાદ રે અરે વાલા મારે પાડીએ મારે તો કોઈ નથી ખાટલા ખોબરા મારે જો કોઈ નથી ખાટલા ખોબરા તોડ કરો પતારીઓ અરે રમા મારી પાડીએ મોયા પતારીઓ અરે રમા મારે પાડીએ આવા ના યાદ રે અરે રમા મારી પાડીએ આવો તો યાદ રે અરે રમા મારે પાડીએ એક વાર વાલા મારા મારી પાડીએ આવજો રે એક વાર વાલા મારા મારે પાડીએ આવજો રે એક વાર વાલા મારા મારી પાડીએ આવજો રે એક વાર વાલા મારા મારે પાડીએ આવજો રે દ્વારકાનો નાથ મારો રાજા માયા લગાડે રે દ્વારકાનો નાથ મારો રાજા છોડ દે એને મન માયા લગાડે રે મારો રાજા છોડ દે તમે મન માયા લગાડે રે મારો રાજા છોડ દે એને મન માયા લગાડે રે એક વાર વાલિયા મારા મારી પાડીએ આવજો રે અરે પ્રભુ આ મારી ઝૂંપડીમાં આવી તમારા પગલા પાડી મારી ઝૂંપડી પાવન કરો મારા નાથ પાવન કરો અરે વાહ હરજી તારી ઝૂંપડી સારી અને સુંદર છે ભાઈ હરજી તારી ઝૂંપડી સારી અને સુંદર છે અરે ભાઈ હરજી આ તારી ઝૂંપડી મને એક ખાવી લાગે છે ભાઈ એક ખાવી છે અરે પ્રભુ આજે તમારા આવવાથી હરજી ભાટીને આનંદ નથી માતો મારા નાથ સાધુ તમને કેવી રીતના સદી લાગતી હશે પ્રભુ અરે ભાઈ આ ઝૂંપડીમાં તમે કોણ કોણ રહો છો ભાઈ આ ઝૂંપડી મને એટલા માટે સુની લાગે છે કે અરે ભાઈ હરજી તમારે બાળ બચ્ચા છે કે નથી ભાઈ અરે પ્રભુ આ ઝૂંપડીની અંદર હું એકલો રહું છું મારા નાથ હજી સુધી હું પરણેલો નથી પ્રભુ આ હરજી ભાટી હજી સુધી પરણેલો નથી અરે ભાઈ હરજી આ કળિયુગ છે આ કળિયુગમાં કુંવારું ના રહેવાય અરે ભાઈ હરજી હું તમને પરણાવું તો તમે પરણશો ખરા ભાઈ પરણશો ખરા અરે પ્રભુ આવા અગલ કળિયુગની અંદર આવા ના બોલો મારા નાથ આવી પરણાવાની જીત તમે છોડી દો ને પ્રભુ તમે છોડી દો અરે ભાઈ હરજી તમને રામદેવ પરણાવે છે તો તમે પરણી જાઓ હરજી તમે પરણી જાઓ અરે પ્રભુ આવી પરણાવાની જીત તમે છોડી દો ને મારા નાથ છોડી દો પ્રભુ છોડી દો અરે ભાઈ હરજી હું તમને પરણાવું છું તો તમે પરણી જાઓ ભાઈ હરજી તમે પરણી જાઓ તમને રામદેવ પરણાવે બાબા રામ
બાજી હરજી પરણા બાજી હરજી બાબા રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે તમે પરણો બાતે હરદે પરણો બાતે હરદે કપડા લઈ આલો કપડા માગે તો હરદે કપડા લઈ આલો લુગડા માગે તો હરદે લુગડા લઈ આલો લુગડા માગે તો હરદે લુગડા લઈ આલો તારો મારો તર થઈને આવું મોરારજી તારો મારો તર બની આવું મોરારજી બાબા રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે તમે પરણો બાતે હરદે પરણો બાતે હરદે હવે તો ફિરશે રૂપિયા રે માંગશે આવે તો ફિરશે રૂપિયા રે માંગે તો ફિરશે સપના રે માંગશે આવે તો ફિરશે સપના રે માંગે સપના મોકતેથી લઈ આવું મારા પેર દે રૂપિયા મોકતેથી લઈ આવું મારા બાપ દે બાબા રામદેવ પરણાવે મારું પેર દે પરણાવે મારે નદે પરણવો પેર દે મારે નદે પરણવો પેર દે તમના માગા તો હરજી તમના હો આપો જમણા માગે તો હરદે જમણા લઈ આલો રૂપિયા માગા તો હરજી રૂપિયા હો આપો રૂપિયા માગે તો હરદે રૂપિયા લઈ આલો તારો તો ચિરમાની આવો મોરારજી તારો તો ચિરમાની આવો મોરારજી બાબા રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે તમે પરણો બાતે હરદે પરણો બાતે હરદે સસરો બોલો તે મારે સસરો હે બદે સસરો બોલો તો મારો સસરો હે બદે સાસુરે કરો તે મારે સગે હે કરાયો સાસુરે કરો તો મારે સગે હે કરાડી અરે ભાઈ હરજી શું તમારી જીદને તમે નહીં મૂકો
અરે ભાઈ હરજી આ કળિયુગ છે, કળિયુગમાં કુંવારું ના રહેવાય. અરે ભાઈ હરજી તમારી ભક્તિ જોઈ અને તમારી ભાવના જોઈ અરે હરજી ભગત હું પ્રસન્ન થયો છું. તો હરજી ભગત જે કંઈ તમારી માગવાની ઈચ્છા હોય તે તમે ખુશીથી માગી શકો છો. અરે પ્રભુ આ જે બાકી રૂપિયા દોલત તો કઈ જોઈ નથી ને મારા નામ તમે એક વચન